અને એમની દશા જેવી હોય ને કે ત્યાં જઈને બેસીએ ને એટલે આપણને અંદર ફેરફાર થવા માટે અંદર સત્સંગ સાંભળીએ ને પછી ઘરે જઈએ એટલે આપણને આ વિતરાગ વિજ્ઞાન માટે દાદા ભગવાન માટે અહોભાવ વધી જાય. અને મારું કાચું પડે ને તો તમને એવું લાગે ભરતભાઈ બહુ સરસ વાતો કરી. પ્રોજેક્શન કોનું થયું? વ્યક્તિનું થયું. અને જ્યાં વ્યક્તિનું પ્રોજેક્શન થાય ત્યાં માર ખાવો પડે. તમે જુઓ દાદા ભગવાન ક્યારેય પોતાનું પ્રોજેક્શન નથી કર્યું, ક્યારેય નહીં. એમને વિતરાગનું કર્યું, વિતરાગ વિજ્ઞાનનું કર્યું. અને પાછા 1958 ખુલ્લું થયું તો એ વિતરાગ વિજ્ઞાનના માલિક નથી થયા. મહેન્દ્રભાઈ સમજે? આ બહુ બહુ આખું જુદું જ છે. કે તમે એ તો બહુ નસીબદાર કે ગમે તેમ કે દાદાભાઈ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ને, દ્રષ્ટિ પ્રાપ્ત થઈ બહુ મોટું છે. પાછું અમારી નજીકમાં થઈ ગયા દેશમાં. હા ચાલો પૂછો. આપણે એક બે પ્રશ્નો કર્યા હતા ને કાલે જે આપણે વાત કરી ને કે આપણે મુક્તિની નજીક જ્યારે જઈએ ત્યારે કેવી રીતે એમાં વિચારો એ વૃત્તિ એ બંનેમાં કેટલો વિચાર થાય કે એટલે કાલે શું વાત કરી કે આ બે વસ્તુ વિચાર એટલે મન અને ચિત્ત. મનના વિચારો એ પાછો લઈને આવે પણ જાત જાતના વિચારો ફૂટે. એટલે મનમાં જે એ વિચારોનું જે આખું જે પૂર આવતું હોય ને એને મનોવલણ કે મનોવલણ એટલે કે એનું મનનું વલણ કેવું છે એમ કે આ તરફનું છે. ચિત્ત છે એ ચિત્ત જ્યાં જ્યાં સુખ માનેલું ત્યાં ખેંચાય કરે. એટલે ચિત્તને વૃત્તિ કે ચિત્ત વૃત્તિ. ચિત્ત વૃત્તિ તો કે આ જેની ચિત્ત વૃત્તિઓ આત્મામાં સ્થિર થવા માંડે એટલે અંદર પાકું થયું કે આ મોક્ષ તરફ ચાલે. ના વિચારો સાથે લેવા દેવા નથી. મન તો આજે લઈને આવેલો છે ને એટલે મન તો ખાલી થઈ જાય. વધારે હોય ઓછું હોય તો એ તો બધું આગે પડી જાય. એની ચિત્ત વૃત્તિ સંસારી સુખોમાં છે, વિનાશી સુખોમાં છે કે પોતાના નિજ સ્વરૂપની ભજનામાં છે. તો કે આટલું જુઓ ને એટલે નિશ્ચિત વૃત્તિ ખબર પડી જાય કે આ કઈ બાજુ જઈ રહ્યો છે. આ ભગવાન મહાવીર હોય તો જગતમાં ક્યાંય એમની ચિત્ત વૃત્તિ જાય નહીં. કારણ બહાર ક્યાંય એમને અંદર જેટલું સુખ હોય એટલે આ સંસારના વિનાશી સુખો એમને સુખરૂપ લાગે જ નહીં. આમ તો એવું કીધું કે આ સંસારના સુખો જેને સુખો દુઃખ નહીં સંસારના સુખ જેને બોજારૂપ લાગે એના માટે મોક્ષ માર્ગ હોય. હવે આવું આવી જે પરીક્ષાઓ હોય તો કેમ ના આપણે પાસ થઈ કેમ કેમ પાસ થઈ આપણે મહેન્દ્રભાઈ હોય ના તો કોઈને પૂછો ને આ કાળમાં કોઈને સંસારના સુખો બોજારૂપ લાગે ખરા? ઉપરથી એની પાછળ દોડ દોડ કરે ને થાકી જાય તો દેખાય નહીં અને એ ખબર ના પડે કે હવે આ 60 થયા 70 થયા 15-20 વર્ષ બાકી રહ્યા 15-20 વર્ષમાં સમેટવાનું છે તો સમેટવાની જગ્યાએ ઊભું કર્યા કરે ના કર્યા કરે. તમને એક સમજવામાં તો કે ઊભો જ કર્યા કરે એનો એન્ડ જ ના આવે. એન્ડ ના આવે. ત્યારે આ બધા જાગૃત પુરુષો કેવા હોય? જાગૃત એટલે કે આ મોક્ષ માર્ગ પર ચડ્યા હોય ને એની ચિત્તવૃત્તિઓ પાછી આવવા માંડે પોતાના ઘર તરફ હોય. ત્યારે ખબર પડે ખરી ને
એ બીજાને ખબર પડે, અચ્છા. તમને નહીં, બીજાને ખબર પડે. તમારી ચિત્ત વૃત્તિઓ ઘરમાં ફરે ને તમને તો પહેલી ખબર પડે. ખબર? આ આ તો આપણી વૃત્તિઓ જ કેવી હોય, ભટક સંસારમાં જ ભટકતી હોય આપણી વૃત્તિઓ. આ ફરવા ગયા એ તો શું થાય? હોટલ સારી છે, હોટલ સારી નથી, ખાવાનું સારું છે, એમાં ને એમાં ફરે ને. એમાં જો પેલી પેકેટ ટૂરમાં ગયા તો શું થાય? આખી વૃત્તિ એમાં ને એમાં હોય. ભલે બધું નક્કી કરેલું હોય તો એને થાય કે હું વહેલો જોઉં તો મને સારી રૂમ મળી જાય. એટલે ભાઈ બધી રૂમ હરખી જ છે. સમજે? ખાવા પીવાનું હોય કે ફરવાનું હોય તને એવું થાય હું રહી ગયો. તો કે એની ચિત્ત વૃત્તિ સંસારના સુખો બની દોડતી હોય, સંસારી સુખોમાં. તો 2 જણા 3 જણા હોય પછી આવવાની. ઓહો, હા તો વાંધો નહીં. ના સારું પણ પપ્પા બહાર નથી ગયો નહીં બહુ. કપડું બાંધીને નીકળે તો ખરી જોવો તો. ના બરાબર. તમારે એકાદ જણ કે 2 જણ કહેવાય તો આવજો ઉપરામાં. કારણ કે આ ગુરુ પૂર્ણિમાનો લાભ છે ને, આ ના મળે પાછું. એડજસ્ટમેન્ટ થયું, તમે 2 બહેનો છો ને એટલે આમ એડજસ્ટમેન્ટ થતું હોય તો કરવાનું. આ ઇન્ડિયા તો કીર્તન થયા કેવો લાભ લે ને, આ દર બેઠે છે ને એટલે એક એડજસ્ટમેન્ટ થતું હોય તો કરી લેજો. સાચો આપણે અંદર નક્કી કરે બધા સંજોગ ભેગા થઈ જાય. આમાં તમે નક્કી કરો ને એટલે વ્યવસ્થિત સંજોગ ભેગા કરવા. આપણો અંદર હોય કે જોઈશું તો પછી અદબદ જ આવે. એટલે એક વાર આવું નક્કી કરી નાખો પછી પડશે વા દેવાશે. એટલે આખું છે ને આ ચિત્ત વૃત્તિથી માસ કઈ તરફ જઈ રહ્યો છે ખબર પડે. ઘણાની બધી ચિત્ત વૃત્તિ હોય ને ભક્તિમાં હોય, ભગવાનમાં હોય ને તો ભલે ને ઉદાર સંત જઈ રહ્યો. અને આપણી ચિત્ત વૃત્તિ જે કાલે વાત થઈ ને કે જ્ઞાન મળ્યું એ પેલા ચિત્ત વૃત્તિ કેવી હોય તો ચારે બાજુ સંસારના સુખોમાં બધી સ્કેટર થયેલી હોય. એટલે કે આપણું ચિત્ત કેવું હોય એ અનંત ટુકડા થઈ ગયા એટલે અનંત જગ્યાએ સ્કેટર થયેલું હોય. પછી આ જ્ઞાન મળ્યું ભાન તો જ્ઞાન હું તો શુદ્ધ આત્મા છું એટલે વૃત્તિઓ પાછી ઘર તરફ વળે. એટલે અનંત ચિત્તમાંથી અનેક ચિત્તમાં આવે. અનેક ચિત્ત રહે ને એ બધું ગમે કે ના ગમે. હમણાં આપણે પિઝા ખાવાનો જોડે કઈ આપણે શું પેપ્સી હોય તો કોક હોય તો સારું થાય કે ના થાય. એક સમજવામાં એની જોડે આ હોય તો સારું. એટલે આવી રીતે પણ છતાંય અનંત ચિત્ત હોય ના રહ્યું, અનેક ચિત્ત થઈ. અને પછી આગળ જતા દાદા ભગવાન જેવું એક ચિત્ત થઈ જાય. એટલે કે બહારની કોઈ પણ વસ્તુ એમના ચિત્તનું હરણ કરી શકે નહીં. એક ચિત્ત કહેવાય એને, એક ચિત્ત. એટલે એમનું ચિત્ત નિરંતર મહી રહેલા દાદાવાની ભજનામાં હોય. સંસારની કોઈ ભજનામાં ના હોય, સંસારની કોઈ સુખની પાછળ ના હોય. તો કે એક ચિત્ત થયું, એક ચિત્ત થયા એટલે કામ થયું. આપણો મોલનો દાખલો હતો ને દાદા એવો જ છે ને. એ તો દાખલો સ્થૂળમાં આપીએ પણ સમજાય તો એમની એ દશા ખુલ્લી થાય.
દાદા અમેરિકા આવ્યા ને તો એ વખતે તો ઇન્ડિયામાં આપણું કસ્ટમ ડ્યુટી તો બહુ હતું. બેગ લઈ ગયો બધી ખોલા કરે બહુ હેરાન કરતા હતા. એટલે એ જમાનામાં અમેરિકાની કોઈ આઈટમ હોય ને તો બ્રશ પણ ઇન્ડિયામાં લઈ જાય ને, હવે કોઈ પહેલું પેલું ડેલીનું શર્ટ આવતું એ જમાનામાં, એ શર્ટ પણ લઈ જાય ને તો એ માણસો ખુશ થઈ જાય. એવા દિવસો હતા. તો દાદા આવ્યા અને પછી દાદાને પેલું મોલમાં બપોર ફરવા લઈ ગયા વ્હીલચેરમાં. એ બધા 15-20 મહાત્માઓ જોડે આજુબાજુ ખરા. તો આમ બધામાંથી આમ ફરતા બધો ફરીને પછી નીકળ્યા. તો પેલા ટીલ પાસે નીકળીએ ને તો દાદા જઈને કે જો કે આ મોલ અમારા દર્શન કરે છે. એટલે આવું કે આ મોલ અમારા દર્શન કરે તો મહાત્મા વિચારવા પડી ગયા કે આ દાદા કેવું બોલે છે કે મોલ અમારા કોઈ વ્યક્તિ કરતી હોય કે કોઈ પણ અમેરિકન હોય કે હોય ને દર્શન કરતો હોય તો બરાબર છે કે આ મોલ અમારા દર્શન કરે છે. તો મહાત્માને કઈ ખબર ના પડી, ભગવાઈ ગયા બધા કે શું કહે છે દાદા, શું કહે છે, ખબર જ ના પડી. હવે હતી હાલત શું હતી કે બધા મહાત્માઓ દાદાની જોડે ફરતા હતા, પણ બધાનું ધ્યાન ક્યાં હતું? આ ઇન્ડિયાના આવ્યા હોય ને એનું ધ્યાન ક્યાં હોય? એ વખતે $1 ₹10 જેવું હતું, 9 point something, 82-84 ની વાત કરું. એટલે કોઈ વસ્તુ જુએ ને એને 10 ગુણે અને પછી કે આ ઇન્ડિયા કરતા આ તો બહુ સસ્તી છે, લેવા જોઈએ. આવું નવું ચીજ તેમાં એમાં હોય. અને આ અમેરિકાનો હોય તેને જુએ કે આ ઓરિજિનલ પ્રાઇસ 50 હતી, હવે 22 થઈ તો કે આ લેવા જેવું. હવે આનાથી બહુ ઘટશે નહીં એમ કે આ લઈ લેવા જેવું. એટલે આમ ફરે ખરા, દાદા સાથે ફરે, પણ ચિત્ત શેમાં હોય? આ બધી આઈટમોમાં જ હોય. તો દાદાએ તો ઓબ્ઝર્વ કર્યું, પણ દાદાની ટકોરવાની રીત, કહેવાની રીત બહુ અદભુત. નીકળતા દાદા એવું કીધું કે જો કે આ મોલ અમારા દર્શન કરે છે. તો બધા ભગવાઈ ગયા કે આ મોલ દર્શન કરે છે. પછી દાદા ધીરે ફોડ પાડ્યો કે આ મોલ કહે છે કે તમે પહેલા એવા પુરુષ છો કે જેને આખા મોલમાં ફરવા છતાં કોઈ જગ્યાએ દ્રષ્ટિ બગાડી નથી. તમે જુઓ કે આવી એમની દશા હતી. એમની કહેવાની રીતે કેટલી સરસ છે. આપણે તો કશું ના લેવાનું તો જઈએ ને તો થાય ચાલો આ ચાલો સારું લઈ લઈએ, ચાલો થાય ના. છોકરાઓ સાથે જઈએ ને, છોકરા વસ્તુ છે, આ જોઈએ છે, આ જોઈએ, જે જો તમે લઈ જ લેજો કે ટાઈમ ના બગાડતા. અત્યારે છોકરા લોભ બગાડતા ને એટલે આમ મારે કઈ જોયું તો હું વિચારું કે આ શું પ્રાઇસ છે જોયું ને ભાવ ના જ રાખે. એક છોકરો તો મને કે તમે કે આ ભાવ જોવા અડધો કલાક વધારે લગાડો ને તો અડધો કલાકમાં કે $300-400 કમાઈ લો કે. હવે શું કહેવાનું સમજે? હવે એની વાત પ્રેક્ટિકલ છે, એની વાત પ્રેક્ટિકલ છે. આ એક સમજવા માટે કે આપણી ચિત્તવૃત્તિ એમાં ને એમાં જ હોય. જયારે દાદાને ગમે સારામાં સારી વસ્તુ લાવો ને એમનું ચિત્ત ત્યાં ચોંટે. આ વાત એટલા માટે કરવાની કે આવી વાતો કે આપણે દેખાય કે ઓહો કેટલી બધી જગ્યાએ આપણું ચિત્ત જતું રહે. કોની ત્યાં સારા સોફા જોઈએ ને તો ચીજ જાય ના જાય, સારી ડિઝાઇનો તો ચીજ જતું રહે. અને ડાઇનિંગ ટેબલ સારું હોય તો જતું રહે. ડાઇનિંગ ટેબલ વાંચે એની પર પેલી પ્લેસમેન્ટ એ સારી પ્લે હોય ને આમ સારી તો જતું રહે કે આ બહુ સારી છે કે આપણું સેન્ડલ જુએ તો જતું રહે, ઝુમર પંખા જુએ સારા તો જતું રહે કે આ બહુ સારું છે. તો જ્યાં ને ત્યાં આ કાળમાં બરાબર જાય પણ જ્યાં ને ત્યાં આપણું ચીજ જતું રહે કે આ સારું છે, જ્યાં ત્યાં ચોંટી જાય. જ્યાં દાદા ભગવાન પ્રાપ્ત ને બધું ભોગવે ખરા પણ કોઈ જગ્યાએ એમનું ચિત્ત ચોટ્યું ના હોય અને આપણે ભોગવીએ નહીં અને ચિત્ત ચોટી જાય. સમજે? ભોગવીએ નહીં, એમ પુણ્ય હોય તો ભોગવાય નહીં, પુણ્ય હોય તો જ ભોગવાય ને. દાદાને કેવું કે કોઈ ઈચ્છા ના હોય તો એમને સામેથી આવીને માથે પડે
અથવા એમના અંદર જ્યાં વિચાર આવે ને એ હાથે કુદરત ભેગું કરી આપે. તો કે એમને આખી જિંદગીમાં ગાડી લીધી નથી, આરામથી ગાડીમાં ફરતા હતા. આખી જિંદગીમાં પોતાનું ઘર લીધું નતું, પણ બધા પડાપડી કરી જ ના ગયું, દાદા મારે ઘરે રહેજો, મારે ઘરે. આ તમે ખાલી સમજવા માટે. તો કે એમને ક્યાંય એ તો એમની વૃત્તિઓ ગઈ નથી, એટલે કુદરત ઝૂમે છે જ્ઞાની પર ચારે બાજુથી, ધર્મી પર ચારે, એ આપણે સમજાય. તો કે એમને ઈચ્છા નથી, એમને બધું ભેગું થયા કરે. જેમાં તીર્થંકર ભગવાન હોય એમને કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય ખરી? કોઈ પણ પ્રકારની ઈચ્છા ના હોય. તો એમને બધું જ ભેગું થાય કે ના થાય? એમને દેશના આપવાની હોય ને ભગવાનને, તીર્થંકર ભગવાનને, તો દેવો સમોસન તૈયાર કરી નાખે. અને એ સમોસાની કિંમત જ જે બ્રહ્મનું આસન બનાવ્યું હોય ને, એમાં સોનું હોય, ચાંદી હોય, ડાયમંડ પણ હોય, બધું હોય. તો કેવું કોઈ રાજાને પણ જોઈતો તો કરી ના શકે, એવું દેવોએ રચના કરી નાખી. તો કે અમને ઈચ્છા છે, એના ઈચ્છા નથી, પણ સંજોગ ભેગા થઈ જાય છે. ભગવાન ચાલતા હોય ને, તો ભગવાનને ચાલે એ પેલા આપણું મંદ મંદ એનું એક નામ આવે છે, એવો પવન ફૂંકાય. ભગવાન તો ખુલ્લા પગે ચાલે, તો પેલી દૂર દૂર કાંટા બધું ઉડી જાય, કાંકરા દૂર, એટલે એમના પગને વાગે નહીં. કાંટા હોય તો કે વાંકા વળી જાય. આવા એમના અતિશય હોય. જ્યાં ગયા હોય ને ભગવાન, તો ત્યાં ચારે બાજુ કોઈને એમ રોગ ના હોય, દુષ્કાળ ના પડે. આવા બધા અતિશયો ખાલી એમની હાજરી. તો કે એમનું કેમ આવું? તો કે એમને કેવું હોય, તો કે એમનું ચિત્ત ક્યાંય જાય જ નહીં, કોઈ જગ્યાએ જાય નહીં, એટલે કુદરત ત્યાં બધું જ આમ સગવડ મૂકી. અને આપણે બધું ભોગવવું હોય ના, ભાઈ આ ભોગવી લઈએ, આ ભોગવી લઈએ, હોય કે ના હોય, કે આ જોઈએ, આ જોઈએ, પણ ભોગવી ના શકીએ, ભેગું ના થાય. અને એમને કઈ જોઈતું ના હોય, ભેગું થાય, પણ એ ભોગવનારા ના થાય. સમજાય? એ ભોગવનારા ના થાય, પોતાના શુદ્ધાત્મા માટે. એટલે આવું આખું કરવાનું. પૂછજો. તમે એમ કીધું અત્યારે કે દેવ દેવીઓ બધી સગવડ કરી આપે, એ કેવી રીતે કરે એ લોકો? કે એ લોકોને તો ફોર્મ બોડી ના હોય, રાઈટ? એટલે કેવું હોય, એ આ લોકોનું ઐશ્વર્ય જેવું હોય. કારણ કે એમને પેલી કેટલાય જન્મોથી આ ભૌતિક સુખની ઈચ્છા ના રહી હોય ને, એ કુદરત એમની પર જુએ, ચાર બધી ભેગું કરી આપે. એટલે કેવું હોય કે આ તમે સાદો દાખલો આપો કે આ દાદા ભગવાનને ફ્રેક્ચર થયું ને, પછી ક્યાંય જઈએ તો ઇન્ડિયામાં ક્યાંય હોય ને, આપતો બધો જોડે જોડે હોય. એટલે દાદાને સત્સંગના પ્લેસમાં જવાનું હોય તો દાદાની ગાડી નીકળે પેલા તો આપતો સાયકલ પર નીકળી જાય, તો ગાડીથી પહેલા સત્સંગ પહોંચી જાય, ને બહાર ખુરશી લઈને ઉભા હોય. અથવા કોઈ દૂર જવાનું હોય તો અહીંયા થોડા આપતો વહેલા પહોંચી ગયા હોય. પણ ક્યારેય તકલીફ ના પડે. એકવાર બપોરે એકદમ 3 વાગે નક્કી થયું કે અમને ત્યાં એક ભાઈને ત્યાં જવાનું હતું, ને પહેલે મારે રહેતા હતા. એટલે આપતો પૂતો કેટલા? એક જ. હવે ત્યાં રસિકભાઈ ત્યાં તો બીજા બધા આવી ગયા ને, એટલે ઉતારી દીધા. તો મને અંદર વિચાર આવે કે પેલા ભાઈને ત્યાં જશું, દાદાને કારમાં બેસી રહેવું પડશે, મારો જલ્દી જલ્દી દોડતા ઉપર જઈશ, ખુરશી લઈ આવીશ, ને જોડે બીજા 2 જણને લઈ આવીશ, 2-3 જણ, 4 જણ તો ઉચકીશ કરે. વિચારતો હોય. હવે ત્યાં પહોંચ્યા ને, તો ત્યાં નીચે રહેતા હતા, એને ખાલી દાદાને જોયા ને જોયું કે અમને ચાલવામાં તકલીફ પડશે, એ ખુરશી લઈને આવી ગયા, 2 છોકરાને લઈ આવ્યા.
4 જણ હાજર થઈ ગયા. જેને ત્યાં જોવા એને ધ્યાનમાં નતું કે આ ખુરશી રેડી થઈ જશે. આ જે છે ને કુદરત સામેથી એમને સંજોગ ભેગા કર્યા, કારણ કે અમને કોઈ ઈચ્છા નથી માટે. અને આપણને બધી ઈચ્છાઓ હોય ને એટલે અંતરાય પડે. ઈચ્છાને અગ્નિ કહ્યો, એટલે આપણી જ્યાં જ્યાં ઈચ્છા હોય ત્યાં અંતરાય પડે. એટલે આ કહેવા શું માંગે છે કે આ મોક્ષ માર્ગમાં આગળ જઈએ ને આ બધી વૃત્તિઓ પાછી ફરે, એટલે પછી ઈચ્છાઓ બધી આથમતી ઈચ્છાઓ રહી, નવી ઈચ્છાઓ ઊભી ના થાય. બધાની અંદર શું હોય કે મારે પૂર્ણાહુતિ કરવી છે, મારે 5 આજ્ઞામાં પાકા થઈ જવું છે, 5 આજ્ઞામાં પાકા થઈ જવું, મારે નિરંતર શુદ્ધાત્મામાં રહેવાય, શુદ્ધાત્માની ગાદી પરથી ઉતરી ના પડે એવા તૈયાર થઈ જવું. આવું બધું બધાને રહે, એટલે ભાઈ કુદરતે હેલ્પ કરે. એટલે દાદા કેવું હોય કે કોઈ અમને પેલું આ મન વચન કાયા જગત કલ્યાણ એકદમ હોમી દીધા ને, તો કે મન વચન કાયાના માલિક ના રહ્યા, અને માલિક ના રહ્યા ને એટલે ક્યારેય દેહની અનુકૂળતા શોધે નહીં કે અમારે સુવા માટે આવવું જોઈશે, આ કડક ગાડલું જોઈએ, પોચું ગાડલું જોઈએ, આ એસી જોઈશે કે પંખો જોઈશે. એસી નતા હોય, પંખો નતા વાપરતા. 1 કલાક બહુ ગરમી હોય સવારમાં અડધો કલાક 2 કલાક રાખે ને પછી બંધ કરાવતા. એસી ની તો વાત જ ક્યાં. એની સામે આપણે કેટલા બધા સાતા સિલિયા આવીએ. પણ આ દાદાનું બહુ મોટું આશ્ચર્ય છે કે દેહના માલિક હતા નહીં ને તે દેહની અનુકૂળતા શોધતા જ નતા. આપણે શોધીએ કે ના શોધીએ, અને આપણે બેસવાનું તો આપણે જોઈએ કે ભાઈ કઈ જગ્યા મને ફાવશે, ના જોઈએ કે ભાઈ અહીંયા ફાવશે, અહીંયા ફાવશે, અહીંયા ફાવશે. ભલે આપણે દેહના બધા પ્રોબ્લેમ છે, બધી વાત સાચી, પણ આપણે શોધીએ કે ના શોધીએ. તો દાદાને 75-80 વર્ષ થયેલા ને, તો 75-80 વર્ષે પણ એમને દેહની અનુકૂળતા શોધતા નતા. જે સંજોગ ભેગો થયો એને સ્વીકારે. આપણે કાયમ આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા ના માંગીએ. સમજે કેમ? તો કે આપણે દેહના માલિક થઈ જઈએ છીએ. કહીએ ખરા હું શુદ્ધાત્મા છું, પણ કેર કોની લઈએ? શુદ્ધાત્માની કે મહેન્દ્રભાઈની? સમજે? આ કંઈક સમજવા માટે. એટલે આ તો આવી વાતો કરીએ ને એટલે પછી આ જયારે ફાઇલ નંબર 1 ની કેર લેવાય ને કે એનો કમ્ફર્ટ શોધાય ત્યારે અંદર જાગૃતિ આવે. અનુભવ તો જે તમે છો નહીં એની કેર કરો છો, જે છો એની કરો ને કે. તો કે આ મોટામાં મોટું પ્રમાણ છે. દાદા કે અમારા આ 1958 જે જ્ઞાન થયું એની સાથે મન વચન કાયના દસ્તાવેજ ફાટી ગયા. આ એનું પ્રમાણ છે. એ દેહ ઉપર માલિકી ભાવ નથી. આપણે બોલીએ ખરા કે દાદાને કઈ જ્ઞાન થયું ને ભાઈ દેહના માલિક ના રહ્યા, વાણીના માલિક ના રહ્યા, મનના માલિક ના રહ્યા. પછી પેલો કે વાણીના માલિક ના એટલે શું? તો પછી સમજાઈ દઈએ કે દાદાની વાણી કેટલી સરસ હતી, કેટલી મીઠી હતી, એનું કામ થઈ જાય, બધું થઈ જાય. પણ દાદાને તો માલિકી ભાવ ઉભો ના થાય કે મારી વાણી કેટલી સારી છે, કે મારી વાણી લોકોનું કલ્યાણ કરે. એવો માલિકી ભાવ ના હોય. આવું સ્થૂળમાં સમજાઈ દઈએ. પણ અહીંયા તમે જુઓ ને તો દાદા કોઈ જગ્યાએ કમ્ફર્ટ ઝોન શોધતા ના હોય, દેહની અનુકૂળતા શોધતા ના હોય. તો કે આ દેહનું ધ્યાન જ ના રાખે. એટલે કે આ દેહ પર માલિકી ભાવ નથી માટે. અને આ થોડું ઘણું અંદર હોય કે આ દેહ તે મારો છે, કેટલો હાચો કરે. પાછું આપણને શું કે ભાઈ આ દેહે તમને જ્ઞાની મળ્યા છે, આ દેહે દાદા ભગવાન મળ્યા છે, એટલે આ દેહને સાચવવાનો. શું કે મિત્રની જેમ સાચવવાનો. તો આપણને શું થાય કે બરાબર માધવ દવા કરીએ, આમ તેમ ભૂખ લાગે ખાવા આપી દઈએ, તેમ બધું થાય. પણ દાદા પછી જયારે આગળ ફોડ પડે ત્યારે કે આ દેહને એટલા માટે સાચવવાનો કે આ દેહે જ્ઞાન મળ્યું છે, આ દેહે દાદા મળ્યા છે, આ દેહે જેટલું કામ થાય ને એટલું કામ કાઢી લેવાનું છે.
તો કે આ પોતાનું કામ કાઢવા માટે સાચવવાનો છે. સમજે? અને આપણે તો કઈ રીતે સાચવીએ? ડોક્ટર કહે કે આ કોલેસ્ટ્રોલ વધી ગયો છે, કે આ બાયપાસ નળીઓ એ થઈ ગઈ છે, ડાયાબિટીસ વધી ગયું છે, એટલે થાય કે આ તો આમ નહીં કહેતા આમ થઈ જશે. એટલે શું થઈ જવાનું છે? ભયથી સાચવે છે, ભયથી. અને દાદાવાન શું કહે છે કે આ દેહ કામ કાઢી લેવા માટે સાચવવાનું છે. હવે 70-75 થઈ ગયા, લાઇટલી વાત કરું, કેટલા વર્ષ થયા તમને? 69. તો કે આ 69 થઈ ગયા, હવે 69 પછી આ દેહને સાચવવાનો ક્યાં રહ્યો? આપણું ધ્યેય શું કહ્યું? એટલે શું કહેવા માંગ્યું કે હવે 69 થઈ ગયા કે 70 થઈ ગયા. દિલીપભાઈ પાકા છે, એમને એમ કઈ છોડશે મહારાજ પાવી જશે. બાજુ બેઠા છે કે છોડ મહારાજ પાવી જશે. ઘણા વર્ષો પર 5 રૂપિયાની નોટ બતાવીને દાદાએ કીધું ખબર આનો મોહ છોડજો. એટલે બરાબર છે. એટલે આ તો સમજવા માટે કે આ 70 વર્ષ સુધી 71 વર્ષ સુધી અને હાચો કર્યો. પણ આ દાદા શું કહે છે કે આ દેહને હાચવવાનું છે કેમ? પોતાનું કામ કાઢી દેવા માટે, નહીં કે નોકરી કરવા માટે કે ધંધો કરવા માટે. એના માટે હાચવવાનું. તમે તો રિટાયર છો, તમે નોકરી ધંધો, આમ સમજવા માટે કે લોકો 80 વર્ષના થઈ જાય તો ધંધામાં રેક ના રહે. પાછા એક્સક્યુઝ શું આપે કે તો આ થોડું એક્ટિવ રહેવાય ને, કે ટાઈમ પાસ થાય. આ ઘરમાં બેસી રહીએ તો ઘરમાં બેસીએ બધા બૂમો પાડે, ઘરમાં બેસીએ બધા બૂમો પાડે, થોડું કામ તો બહાર જઈએ તો ઘરવાળાને સારું લાગે ને. કે પણ પોતાની અંદર લોભ છે એ ના દેખાય, અંદર લોભ પડેલો છે ના દેખાય. આ તો આપણને આ મનુષ્ય દેહ મળ્યો ને, મનુષ્ય દેહ જ બહુ મોટી આમ પુણ્ય હોય ત્યારે ભેગો થાય. મનુષ્ય દેહ, એમાં મનુષ્ય દેહમાં આપણને ભારતમાં જન્મ થયો એ એનાથી મોટી પુણ્ય. ભારતમાં ગુજરાતમાં જન્મ થયો કે આ સાચી વાત સમજી શકે એવી કેપેસિટી વાળા, એ એનાથી મોટી પુણ્ય. એમાં પાછા આ દાદા ભગવાન આ છે, આ સમયમાં જન્મ થયો ત્યારે દાદાની વાત મળી ને, ત્યાં દાદાના દર્શન થયા ને, તો કે એનાથી મોટી પુણ્ય. સૌથી મોટી પુણ્ય કઈ? તો કે આ દાદા ભગવાનની આ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, જ્ઞાન પ્રાપ્ત હોય છેલ્લા મોટામાં મોટી પુણ્ય. તો આટલી મોટી પુણ્ય હોય તો પછી ખાવા પીવાની પુણ્ય તો લઈને જ આવેલા છીએ. એટલે શું છે કે સંજોગો વ્યવસ્થિતમાં જે હોય એટલે કે ધક્કો નથી મારવાનો, પણ ચિત્તવૃત્તિ ક્યાં હોય, એને અંદર ફર્સ્ટ પ્રાયોરિટી ક્યાં હોય, તો કે ભાઈ આ સત્સંગમાં પડી રહ્યું છે, અથવા તો કે આજ્ઞામાં રહીને પાક્કા થઈ જવું છે. આ એની પ્રાયોરિટી હોય, પ્રાયોરિટી. અને જગતના લોકોની પ્રાયોરિટી શું હોય કે હજી આ દેશ ચાલે છે, કામ થાય ત્યાં સુધી આપણે કંઈક કરી લો ને. પછી આપણે પણ તું વાપરવાનું કેટલું, સમજાય? આ લક્ષ્મી છે ને, લક્ષ્મીનો સ્વભાવ કેવો હોય? કેવો હોય? ચંચળ. હા, તો બધા આવું ખબર જ હોય, લક્ષ્મીનો સ્વભાવ ચંચળ હોય. હા, બધા એકામાં એકા છે. લક્ષ્મીનો સ્વભાવ ચંચળ કે ને, એટલે આમ બધા કે ચંચળ છે એટલે એને પછી બીજું થાય નહીં, એમ જાગૃતિ ના આવે. પણ ખરેખર લક્ષ્મીનો સ્વભાવ કેવો છે કે જેની પાસે લક્ષ્મી ના હોય ચિંતા કરાવે ના કરાવે? લક્ષ્મી હોય એને સાચવવાની ચિંતા કરાવે ના કરાવે? અને જાય તો ચિંતા કરાવે ના કરાવે? એટલે લક્ષ્મીનો સ્વભાવ ચંચળ છે કે ચિંતા કરાવવાનો છે? સાચું બોલજો.
લક્ષ્મીનો સ્વભાવ ચિંતા કરવાનો છે, અને તોય બધાની પાછળ પડે કે ના પડે. ચંચળ છે એમ કે. હા, એટલે આવું ચંચળ જેવું કે ને એટલે આમ છટકી જાય. પણ આ જો આવી રીતે સમજે ને કે લક્ષ્મીનો સ્વભાવ જ ચિંતા કરવાનો છે, ના હોય તોય ચિંતા, હોય તોય ચિંતા, ને જાય તોય ચિંતા. તો જેનો સ્વભાવ ચિંતા કરાવવાનો છે એની પાછળ પડવાનું હોય. એ તો સહેજા સહેજ આવ્યા કરે, બરાબર છે. ને લક્ષ્મી તો શું કે નારાયણની ધર્મપત્ની કહેવાય ને. કોઈની પત્ની પાછળ પડી જાય તો માર ના ખાવું પડે, અને આ તો નારાયણની પત્ની, પાછળ ના પડે. દાદા કે લક્ષ્મીજી આવતા હોય તો આપણે દરવાજો ખોલી, ભાઈ આવો પધારો, ને પછી જાય તો કે આતરવાના નહીં, જતા ક્યાં ભાઈ તમે, પણ કે અમારા દરવાજા ખુલ્લા છે, જ્યારે આવું હોય ત્યાં પાછી મોસ્ટ વેલકમ. એટલે આવું ઓપન રાખવાનું હોય. દાખલો આપેલો ને હમણાં સત્સંગમાં. એક બારી ખોલાવડાવેલી દાદાએ એ આખો, હા, એટલે શું છે પેલું રૂંધાઈ ના છે, એક બાજુથી આવે ને એક બાજુથી જાય. એટલે લક્ષ્મીને એમ કે આવી રીતના એક તમે કરો તો બીજું બધું કહેવાય. એટલે આ તો આખું સમજવા માટે કે આખો સમય શેમાં જાય છે, ભેગું કરવામાં જાય છે. હું આ ભેગું કરલું, આ ભેગું કરલું, આ ભેગું કરલું, પછી પોતાના માટે તો કે બીજાના માટે થાય ને, કે ભાઈ આ ચાલો આમ કે આપણે તો નથી વાપરવા, આપણા છોકરા તો વાપરે, છોકરાના છોકરા તો વાપરે, સગાવાળા આમ ભાઈઓ તો વાપરે, આમ વાપરે, થાય ને. તો કે આવું બધું આધાર આપી અને પોતાનું જે રોંગ ડિરેક્શન છે એને પાકી કરે, તમે પાકું કે હવે આ તો દ્રષ્ટિ બની. એટલે આપણે શું છે કે કુદરત વ્યવસ્થિત જે સંજોગ આપે ને, કરવાનું હોય ખરું, નોકરી કરવાની, ધંધો કરવાનો, પૈસા કમાવાના, બધું ખરું, પણ આ દ્રષ્ટિ મળી એટલે આપણને આત્મા સિવાય કંઈ પણ કરવાનું આવે ને, વ્યવસ્થિત આવે, કરીએ ખરા, તો બધું બોજારૂપ લાગે, એને જાગ્રત કહેવાય. અને એમાં સુખ આવે એને અજાગ્રત કહેવાય. એટલે વાત સમજાવી છે ને. હવે તમારે નોકરી ના કરવી પડે, એ કરવી પડે, ધંધો ના કરવો પડે તો કરવો પડે, એનો વાતો નથી. એ વ્યવસ્થિતમાં જે હિસાબ લઈને આવ્યા પૂરો કરવાનો. પણ આત્મા સિવાયનું બધું બોજારૂપ લાગે ને ત્યારે આમ ખરેખર પાત્રતા કહેવાય. નરેન્દ્રભાઈ સમજાય? એટલે એવું નથી કહેતો પેલા કરોડ બધું હોપીને બેસી જાવ, એવું નહીં. પણ આપણી વૃત્તિઓ, ચિત્ત વૃત્તિઓ જે ધંધામાં રહે, અથવા શું થયું, શું પ્રોગ્રેસ થયો, ગૌરવ તમને બતાવે ત્યારે શાંતિથી સાંભળવાનું, ત્યારે એને ગાઈડ કરવાનું. પણ એ ના બતાવે તો શું થાય? એટલે ભાઈ આ 15 સેકન્ડ મને રિપોર્ટ જ નથી આપ્યો, એટલે પાછું સામેથી પૂછવાના થઈ ગયા ને. તો જયારે બતાવો ને ત્યારે ડ્રામેટિક જ જોવાનું. એટલે પછી અંદરનું સુખ આવતું જાય. એટલે કે આ બહારનો સુખનો ભાગ ઓછો થાય ને એટલે અંદરના સુખનું પેલું વજન એ બધું વધે. પૂછો ચાલો આ તો વાતો મૂકાવડો, પૈસાની વાતો મૂકો. એ અમેરિકા બધા લક્ષ્મી પાછળ જ હોય ને, એટલે એની વાતો ના કરાય. હા ભારત. એટલે આ તો આ મનુષ્ય સ્વભાવ એવો હોય કે એને એમાં સુખ માંગેલું છે એની પાછળ દોડે. સિક્યોરિટી માટે સિક્યોરિટી જોઈએ ને ગઢપણમાં નાની સિક્યોરિટી બહુ છોકરા કરે નહીં ને એટલે હવે એ શોધે એમ. હા બહુ એ તો ઇન્ડિયામાં ના કરે, અહીંયા તો કરે ને. અહીંયા વધારે નહીં કરે, પણ એ તો સિક્યોરિટી વધારે હોય ને, સોશિયલ સિક્યોરિટી, આ ગવર્મેન્ટ બધું કરે. પૈસા ભરેલા હોય તો મળે. હું શું કહું છું, પણ પૈસા ભરેલા હોય તો રાહ જોયું ના જોઈએ. જોઈએ પણ પછી તે ટાઈમ ઇનફ નહીં થઈ રહે. એટલે આવો માનીને જ આપણે કરીએ ને.
આવું માની કે ભાઈ એટલે શું કરીએ છીએ આપણે પૈસાની ના ના એવું નહીં છે. એવું નહીં અજાણતામાં આપણે સહી કરી આપીએ ઇનસિક્યોર થવા માટે Yeah. સમજે કે આ બધું અમે સિક્યોરિટી માટે કરીએ છીએ એટલે ઇનસિક્યોર થવા માટે અજાણતામાં સહી કરી આપીએ એક સમજવા માટે બાકી કેવું હોય કે ઇન્ડિયામાં આપણે ઇનસિક્યોર કહેવાય કે ગવર્મેન્ટ કશું કરે નહીં હવે તો ત્યાંય ગવર્મેન્ટ 5 લાખ નું દીધું તો હોસ્પિટલનો ફી માફ દે સીધો ઇન્સ્યોરન્સ હોય બધામાં તમે 65 ઉપર ગયા એટલે તમારો ત્યાં ઇન્સ્યોરન્સ થઈ જાય ઓટોમેટિક એટલે એપ્લાય કરવું પડે ખાલી પણ તમને આપી દે તમને પૂછે નહીં તમે કેટલી ઇન્કમ છે શું છે તો આ સિક્યોરિટી જ આવી ગઈ તો બીજું શું જોઈએ હવે પછી હું વિચારું કે આ 5 લાખ નો આવ્યો મને કે આમ 50 લાખ નો ખર્ચો થાય શું થાય એટલે ભાઈ પડશે ત્યારે પડશે હવે દેવાશે સમજાય તો કે આ છોકરાઓને આપણે મોટા કર્યા આટલો પ્રેમ આપ્યો આટલું ધ્યાન આપ્યું હવે આ છે તો મમ્મીનું ધ્યાન રાખે જ છે ને તમને ઊભું થાય કે આ બે નહીં રાખે કાઢી મૂકશો થાય વિચાર આવે ને એમને વિચારે ના આવે કે આ બે કાઢી મૂકશે પણ બે છોકરીઓ એમને રાખે જ છે ને પાછા એના પપ્પા છે બિચારા એથી હેન્ડીકેપ જેવા થઈ ગયા કે એમને ક્યાંય બહાર લઈએ ના જવાય અમને આ સત્સંગમાં આવું તો બહુ સાચવવું પડે કેમ ના લઈ જવાય ગયા વર્ષે તો આવે આ વર્ષે એ સગવડ એ થાય એવું તો છતાંય એમને અંદર એવો વિચાર ના આવે આ દાદાને દાદાનું જ્ઞાન છે ને કે મારું શું થશે એવો વિચાર ના આવે કે આવે છે મારું શું થશે એવું થાય હા એટલે હવે એમની સ્થિતિ છે આમ જે સંજોગો મને ખ્યાલ ને સમજાય કે આ બધી રીતે સંજોગ પર ડિપેન્ડન્સી આવી ગઈ તો એમને અંદર એવું ના થાય મારું શું થશે કે હવે આના પપ્પા છે એની તબિયત બહુ ખરાબ એટલે સાચવવા પડે કોઈને એક જણા સાથે રહેવું પડે હવે કેમનું કરશું શું કરશું કશું નહીં તો કે આ ફાઇલ છે જવાબદારી છે એટલે કે આ ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો એટલે આ જે જાગૃતિ સાથે આખું જે થાય ને બહુ મોટું કહેવાય અને આપણે ઇન્સિક્યોર થઈએ કે શું થશે પાછો ભાઈઓ એવો હમ? પાછો ભાઈઓ બ્રધર છે ને સાચવવો પડે એવું છે પપ્પાને સાચવવાનું ભાઈને સાચવવાનું મમ્મી કે શું કામ ના થાય મમ્મીને સાચવવાના આટલું થાય પાછું પોતાનું જોવાનું પોતાના છોકરાઓનું જોવાનું હસબન્ડનું જોવાનું બધું જ જોવાનું એટલે સમજાવવાનું હોય છતાંય તમે જુઓ કે એમને ઇનસિક્યોરિટી ઉભી નથી થતી એટલે આવી રીતે આપણે જ્ઞાનને બચાવવાનું ખ્યાલ આવે? અહીંયા રહે ઇન્ડિયામાં કીર્તન ભક્તિ હોય ને દરેક કીર્તન ભક્તિમાં કેમ કે લખાયા કરે એટલે હું કહું એ ખરો કે ભાઈ આ તમારે ત્યાં જવું પડશે મારે ત્યાં તો કઈ નક્કી કે મારે આપવાના જ છે એટલે હું આવું એટલે ફોન કરી દઉં એ ના આવે તો પછી અમને લઈને એમને ત્યાં જઈએ પણ આ જે દાદા અંદર ફિટ થયા છે ને એ વસ્તુ કામ કરે દાદા અંદર જે ફિટ થાય છે એટલે તારાબેન જો તમને કઈ કહું તમે સિક્યુરિટીની વાત કરી ને બરાબર છે હવે તમે સાયન્ટિફિકલી સમજાવો આપણે જેની સિક્યોરિટીનું વિચારીએ છીએ એ આપણે છીએ ખરા આપણે શુદ્ધ આત્મા છે તારાબેનની સિક્યોરિટી તમે વિચારો છો તો તારાબેન તો વ્યવસ્થિત તાબામાં છે એટલે કેવું હોય કે આમ સામાન્ય ભાવે હોય સામાન્ય ભાવે
કે ભાઈ આપણે ઇન્સ્યોરન્સ લીધો છે, આ છે, આવે છે, આવે છે, આવે છે. અને છોકરાઓ બોકરાઓ બધા ધ્યાન રાખે એવા છે. પણ આપણું જ્ઞાન શું કે આ મારે કોનું ધ્યાન રાખવાનું હોય? હું જે છું એનું રાખવાનું હોય ને, શુદ્ધાત્માનું ધ્યાન રાખવાનું હોય ને, કે નરેન્દ્રભાઈનું ધ્યાન રાખવાનું હોય? કે પોતે જે છે એનું ધ્યાન રાખવાનું છે, એની જગ્યાએ પોતે જે નથી એનું ધ્યાન રાખવા જઈએ એટલે એને અજાગૃતિ કહેવાય. તો પછી શું છે કે ફાઇલ સ્વરૂપે રાખો, ફાઇલ સ્વરૂપે. એટલે એમાં અંદર આખી જાગૃતિ હોય કે ભાઈ હું શુદ્ધાત્મા, આ ફાઇલ નંબર 1, અને કે આ ફાઇલ નંબર 1 ને હવે આપણે જ્યાં સાચવવું પડે, ઉંમર થાય બધા સાચવવું પડે ને 80 ઉપર થાય પછી બધા સાચવવું પડે, નથી બધા એવું. ટાઈમ થઈ ગયો? ના ના હા, તમે કહેજો પાછું, મને તો ખબર ના પડે. હું તો દીધે જ રાખું ને. હા, 4:30 બંધ કરી દઈશું. કેટલા વાગે? મને કેટલો 6:15 ટાઈમ? થવાના. 10:15. 10:30. એ 15-20 મિનિટ છે ને? હા. બસ તમારે ઓકે છે. આ તો હજુ ખબર જ ના પડે ને કેટલા વાગે. સ્ટાર્ટિંગમાં વાત વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ છે કે માન્યતા influence છે? કઈ વાત નથી. સારી વાત. સત્સંગની વાત ભૂલી ગઈ. એ ટ્રસ્ટિંગના આધારે દેખાય છે કે માન્યતાના આધારે? એ તો એ રેફરન્સ બાકી છે. નિશ્ચિત કંઈ પૂછવું છે? થોડું ટ્રેક ચેન્જ કરીને હા. દાદા મેં થોડુંક અમુક બુક્સમાં વાંચ્યું કે દાદા ઓલ ધ ટાઈમ કહેતા કે મોટાથી બોલજો. વાતમાં કહેતા કે ઉપરી નથી આપણે કોઈ તો એ થોડું કોઈ કોન્ટેક્સ્ટમાં થોડું કંઈક વાત કરવા. હા, એટલે દાસો તમે કોઈ બાપો ઉપરી નથી. એટલે કયા તો કે આખા એટલે આખા જગતની માન્યતા શું હોય? જગતની માન્યતા કે ઉપર ભગવાન છે. થોડું ડીપર સમજાવો ને. એટલે કે ઉપર ભગવાન છે ને ભગવાન બધું ચલાવે. સમજાય? કે ઉપર ભગવાન છે ને ભગવાન બધું ચલાવે. એટલે બધાને એક ભગવાનનો ભય રહે અને ભયના આધારે પાછો રહે, ભયને લઈને સીધો રહે. એટલે એ રીતે આ ક્રમિક માર્ગમાં આવી રીતે થોડું બધું મૂકી દેલું કે બધું કોણ કરે છે? તો કે એને ક્યાં ને સમજાવવા જાય? તો એ કોણ કરે છે? તો કે આ કે ઉપર નારિયેળનું ઝાડ હોય, ઉપર આ નારિયેળ લાગ્યું છે એટલે ઉપર પાણી ભરવા કોણ જાય? કે આ ભેંસના પેટમાં બેસીને પાડો કોણ ગળે? એમ આવું બધું મૂકે તો કે આ બધું કોણ કરે છે? તો ભગવાન કરે છે. ભગવાન કરે છે. એટલે પછી એને શું થાય કે કંઈ પણ કરતો હોય ને તેને બીક લાગે કે આ ભગવાન જુએ છે ને, ભગવાન મને પનિશમેન્ટ આપશે. પછી શું ફિટ કરે? ભગવાન ક્યાં છે? ભગવાન ઉપર છે. એટલે પછી આ ભય કાઢવા માટે દાદાએ વાત મૂકી કે ઉપર કોઈ બાપોય નથી કે વ્યવસ્થિત શક્તિ જોઈ થોડું કનેક્ટ કર્યું. હા, એટલે શું કીધું કે ઉપર કોઈ બાપોય નથી. એ કે હું આખા બ્રહ્માંડમાં બધે ફરી આવ્યો, ઉપર કોઈ બાપોય નથી, અને હોય તો હું આવું બોલું તો મને કેવું લઈ ના જાય? કે ઉચકી ના લે? એટલે આ વાત આવે. પછી આગળ તું જે વાત કહે છે ને વ્યવસ્થિત વાત, તો કે ઉપર કોઈ બાપોય નથી, તો કે આ કરનારો ઉપર કોઈ બાપોય કે ઉપર કોઈ ભગવાન નથી, તો પછી કરે છે કોણ? એટલે પછી આ જે બધા આપણે બધા જ્ઞાની છે એટલે આપણે સમજાય કે ભાઈ આ કોણ કરે છે? તો કે આ વ્યવસ્થિત શક્તિ તમારી પાસે કરાવડાવે છે. ને કરાવડાવે છે એનો શું થયો કે યુ આર ઇન્સ્ટ્રુમેન્ટલ.
એટલે કે તમે નૈમિત્તિક કરતા છો, સ્વતંત્ર કરતા નથી. એટલે કે અંડર ધ પ્રેશર ઓફ ધ સર્કમસ્ટન્સીસ you have to do that thing, but you are doing under the pressure of circumstances. But what you believe, because all the positive circumstances are there, so you believe I did it. એટલે આવી ભૂલ થાય છે. તો કે આખા જગતને શું લાગે, સૌરા સંજોગ ભેગા થાય તો કે મેં કર્યું, ને પછી સંજોગ પાછા ભેગા ના થાય તો કે આ ઉપરવાળાના હાથમાં, મારા હાથમાં કઈ નથી, કે મારા ગ્રહો બરાબર નથી, અથવા કોઈ વ્યક્તિને બ્લેમ કરે કે આને કર્યું, આને કર્યું, આને કર્યું. એટલે પછી દાદા એકદમ સિમ્પલ કહીને મૂક્યું, સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ. તો કે કોઈ પણ કાર્ય, કોઈ પણ એક્શન ક્યારે ટેક પ્લેસ થાય, એક્શન ક્યારે થાય, when any action can happen, when all the favorable circumstances they get together, then and only then any event can happen. તો કે આ સંયોગો ભેગા થાય છે. પછી કહું ખરું કે આ સંયોગો ભેગા થાય છે, કોણ ભેગા કરે? તો વ્યવસ્થિત શક્તિ. તો પછી કે વ્યવસ્થિત શક્તિ ભગવાન થઈ ગઈ ને? તો કે ના, વ્યવસ્થિત શક્તિ એ મિકેનિકલ છે. ઇટ્સ એ સુપર કોસ્મિક કોમ્પ્યુટર ઓફ ધ નેચર. તો કે કામ શું કરે? તો કે આપણે પાછલા જન્મમાં આપણે જે કર્મો બાંધ્યા એ વ્યવસ્થિત સુપર કોસ્મિક કોમ્પ્યુટરમાં ઇનપુટ થઈ ગયા, અને આ જન્મમાં એનો આઉટપુટ આવે. આઉટપુટ એટલે શું? કે ગયા જન્મમાં તમે ચોરી કરી હોય, અણહકના પૈસા લીધા હોય, એટલે તમારા પૈસા કઈ રીતે સેટલ કરે? તો કોઈ તમને ચીટિંગ કરીને લઈ જાય, કે કોઈ બીજી કોઈ રીતે કંઈક આમ ખાડો આવે, તો કે આ તમને કોઈ ચીટિંગ કરીને લઈ ગયો, તો કે કોઈ ખિસ્સું કાપ્યું, કોઈ ખિસ્સું કાપ્યું, તો આ વ્યવસ્થિત પછી એ બંનેના, તમે અણહકના પૈસા લીધા છે ને પેલા એ પુણ્ય કરેલી છે, અને સાથે શું નક્કી કરેલું છે કે મારે મહેનત કરીને પૈસા કમાવા નથી, ભલે ઇજ્જત ના રહે પણ મારે એસી પૈસા જોઈએ. એટલે પછી પેલો ખિસ્સા કાતરું થાય. પણ હવે ખિસ્સા કાતરું કઈ જગ્યાએ છે અને આપણે કઈ જગ્યાએ છે, તો બંનેને એક ક્ષેત્રમાં ભેગા કરવા પડે ને, બંનેને એક સમયે ભેગા કરવા પડે ને. પછી ખાલી બેને ભેગા કામ થાય? તો કે ના, આજુબાજુ બીજા બધા ઘણા બધા માણસો હોવા જોઈએ, ત્યારે તક મળે ખિસ્સું કાપવાની. પછી તો કે ભાગવાનો પણ રસ્તો એ વ્યવસ્થિત નક્કી કરી આપે. તો કે આ બધા સંજોગો ભેગા કરવાના એ કામ વ્યવસ્થિત. પણ વ્યવસ્થિત શું ભેગું કરી આપે? તમારો જ હિસાબ તમને ભેગો કરી આપે, કશું ઉમેરે નહીં. બરાબર? હવે આપણો જ હિસાબ આપણે ભેગો કરી આપે, તો પછી આટલું સમજી જઈએ ને કે આ વ્યવસ્થિત આપણો જ હિસાબ ભેગો કરે છે, તો કઈ પણ બને તમારે કોઈને બ્લેમ કરવાનો રહે નહીં કે ભાઈ આને આમ કર્યું, આને આમ કર્યું. અથવા તો આપણી ગાડીનો એક્સિડન્ટ થયો હોય તો મારી ભૂલ નથી, સામેવાળાની ભૂલ હતી. ઇન્સ્યોરન્સ ક્લેમમાં બધું લખાવો, સ્ટેટમેન્ટ આપવું પડે. 15 આપણે શું રહે કે આ એક્સિડન્ટ થયો વ્યવસ્થિત, આ હિસાબ હતો માટે થયો ને. સામેવાળાનું ભલે ને ભૂલ કરી, પણ મારો હિસાબ હતો માટે ને ભૂલ કરી ને, કે હું આવે ત્યારે જ ભૂલ કહીને એ તો ક્યાંનો 2 કલાકથી બહાર નીકળ્યો, કલાકથી બહાર નીકળ્યો, રસ્તામાં કેટલી બધી ગાડીઓ ભેગી થઈ, કેમ બીજા કોઈની સાથે એક્સિડન્ટ આવ્યો, મારી જોડે જ કેમ કર્યો? તો કે હિસાબ, સામ સામા હિસાબ. તો કે આ સામ સામા હિસાબ ભોગવાય, સામ સામા હિસાબ ચૂકવાય. તો કે આ હિસાબ ચૂકવવાના, તો કે એના માટે સંજોગો ભેગા કોણ કરે? તો કે આ વ્યવસ્થિત શક્તિ. એટલે દાદા ભગવાને શું કર્યું? એક શબ્દ આપી દીધો આ બધા માટે, કે વ્યવસ્થિત. એટલે કઈ પણ બને તમે અંદર જો બોલો ને કે આ વ્યવસ્થિત, એની સાથે અંદરથી ટેન્શન ઉપાધિ જતા. કારણ કે આ દાદા ભગવાનનો વચનબર વાળો શબ્દ છે.
સમજાય? વચન બળવાળો. દાદા કહે ને કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે. એટલે એમને શબ્દ શું આપ્યો? વ્યવસ્થિત. તો ઇન નટસેલ આપ્યું. પછી થોડું લાંબુ કરીએ તો શું કેવું પડે કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. આ શોર્ટમાં આપ્યું. ને કેવું આ વચન બળવાળો શબ્દ. જેવું તમે બોલો ને કંઈક બન્યું ને કોને કે વ્યવસ્થિત, એની સાથે અંદર તમને સ્થિરતા રહે. સ્થિરતા. ભાઈ સમજે? પછી વાક્ય દાદાવાનું જ છે કે મન વચન કાયની અવસ્થા માત્ર આજે આપણે જ્ઞાનદેવ બોલીએ ને કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે. અથવા ઇંગ્લિશમાં પેલું કે મન વચન કાયની અવસ્થા માત્ર સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે અને તે વ્યવસ્થિત ભાવે રહી છે. તો આખું વાક્ય લાંબુ, પણ દાદા ભાઈ સમજાવવા આજ્ઞા શું શબ્દ? એક જ શબ્દ આપે, વ્યવસ્થિત. ખિસ્સું કાપ્યું તો એવું ના કે આ કુદરતી રચના છે. શું કે ખિસ્સું કાપ્યું વ્યવસ્થિત? તો કે આ દાદા ભગવાને પોતે અનુભવમાં લઈ ટેસ્ટેડ થઈ અને શબ્દ આપે ને વ્યવસ્થિત. એટલે જો તમે વ્યવસ્થિત બોલો એ શબ્દ વચન પર વાળો શબ્દ હોય એ તમને અંદર ઉગી જાય. સમજે? ને શાસ્ત્ર રીતે વાત કરે તો પછી આવું લાંબુ લાંબુ કેવું પડે. તો પછી આપણે આ એમ કહીએ કે ધારો કે પાંદડું પણ એમને એમ નથી આવતું કે સુતા સુતા આપણું ખાવાનું પણ પચી જાય છે કે એ અમુક અમુક જે તેને આપ કેવી રીતના સમજાવશો? ના એટલે એ તો શું છે કે એ તો સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીએ કીધું કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. સમજે? એમ મુને જાન જોડે બીજા સૌ માઈ કાકા. કે શું કહેવા માંગે છે કે મારી મરજી વિના કોઈથી પાંદડું તોડાય નહીં. એટલે કે હું સર્વ સત્તાધીશ છું. એવું આ કૃષ્ણ ભગવાને ના કીધું કે જીવ તું સિદ્ધે સૂચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. બરાબર કે ભાઈ તું કેમ ચિંતા કરી, મારે જે કરવું એ કરીશ. આપણે આવું બધું બોલીએ ખરા, પણ અંદર માનીએ ખરા? સમજાવું છે કેવું? બોલીએ ખરા. આપણે એમ કહીએ કે ભગવાન નથી એમ જો, તો પછી આ કૃષ્ણએ જેમ કે કહ્યું કે જે આપણે એમણે કહ્યું તેવી રીતના તો અમુક વસ્તુમાં તો પછી આપણે તમે વ્યવસ્થિત શક્તિ કેવી રીતના સમજાવી આપણે? એટલે શું છે, ભગવાન નથી એવું નહીં, ભગવાન તો છે, પણ આપણે જે માનતા ભગવાન ઉપર છે એવું નહીં, ભગવાન જીવ માત્રમાં છે. હા, આપ વ્યવસ્થિત શક્તિની તમે વાત કરી અને આજ્ઞામાં બી કે જગતની અંદર વ્યવસ્થિત શક્તિ એવી થોડું સારી ભાષામાં થોડું ક્વેશ્ચન રિફ્રેશ કર્યું અને એને થોડું કનેક્ટ બી કરવું. તો મે બી તમે એવું કહો કે ભાઈ પછી દેન આપણે જ્યાં દેવી દેવતાઓને પૂજીએ અને બધું તે એનું શું મહાત્મ્ય છે? લાઈક પછી એ વ્યવસ્થિત શક્તિ છે અને વ્યવસ્થિત શક્તિ કંટ્રોલ કરે છે, તો પછી આપણે દેવી દેવતાઓનું પૂજન કરીએ છીએ તે એનું શું પછી મહાત્મ્ય છે? એના થોડું એને કનેક્ટ કરો. હવે હું તને સાચી વાત સમજો. આપણે અહીંયા સમજવા માટે બહાર નહીં કરવા. આપણે શું કીધું દાદા ભગવાને કે તમે પહેલેથી કે દેવી દેવતાનું પૂજન કરતા હો, માતાજીની ભક્તિ કરતા હો કે એવું બધું કરતા હો, મારા કરતા હો, તો કે તમે જે કંઈ કરતા આવ્યા છો એ કરજો, છોડવાનું કહ્યું નથી. સમજાય? એવું નથી કે દેવી દેવતાનું પૂજન કર્યું. હવે જો બીજી હજુ તમને આમ સમજો, દાદા ભગવાને શું કહ્યું? અમારી ઉપર બધા દેવ લોકોનો રાજીપો છે. બરાબર કીધું? હા, જ્ઞાની પર કે અમારી પર બધા દેવ લોકોનો રાજીપો છે. કેમ? તો કે એ લોકોને મોક્ષ જોઈએ છે. એટલે
અને અમે આ બધાને આ હાથમાં આપીએ છીએ ને એટલે અમારી પણ બહુ લાગે. પછી આગળ સાંભળો પછી મહાત્માઓને કે મહાત્માઓ મારી 5 આજ્ઞામાં રહે છે એટલે બધા દેવ લોકો રાજ્ય એમની પર હોય. તો પછી કે અમારે આરાધના કોની કરવાની? તો દાદા શું કે તમારે આરાધના કોની કરવાની? એટલે કે દાદા ભગવાન કે અંદર અંદર દાદા ભગવાન. તો કે આ દેવી દેવતાઓનું? તો કે ના વચ્ચે મંદિર કેવું કે આવે આપણે વિનય કરવો, આરાધના ના હોય. સમજે? પણ કોઈ હવે એના વ્યવસ્થા કોઈ ઉદયમાં લઈને આવેલું હોય તો નવચંડીનો યજ્ઞ કરાવે કે ના કરાવે? ચંડી પાઠ કરાવે કે ના કરાવે? કઈ યજ્ઞ કરાવે કે ના કરાવે? તો બરાબર છે. હવે એ એના ઉદયમાં લઈને આપે આપણને કે ભાઈ આવજો મારે ત્યાં યજ્ઞ છે તો આપણે વ્યવહારથી જઈએ કે ના જઈએ? અને બધો વિનય કરવાનો કે નહીં કરવાનો? એ વિનય કરવાનો. સમજે? પણ આરાધના ના હોય. આપણે આરાધના ના હોય તો કે લોકો આપણી પર રાજી જ છે. પછી તમે આજ્ઞામાં ના રહેતા તો બધું કરવું પડે. મારે આજ્ઞામાં ના રહેવું હોય ને મને બધી સંસારી લોભ હોય, લાલચ હોય કે હું આમ પૂજન કરીશ કે આમ કરીશ તો મારું આ રાગે પડી આ રાગે પડી આ રાગે પડી જશે. સંસારી લાલસાઓ હોય કે ના હોય તો પછી બધું કરવું પડે. આપણે બહાર જે બધા કરે છે એનો આપણે વિરોધ ના કરવાનો હોય. પણ તમને આપણે દાદા એવી દશામાં મૂક્યા છે, એવી એટલા ઊંચા મૂક્યા છે ને કે આપણે જે પ્રાપ્ત એવી દેવી દેવતાઓ ઝંખે છે. અને આપણે પ્રાપ્ત કર્યા પછી પણ આપણે 5 આજ્ઞામાં રહીએ છીએ. બધાનો નિશ્ચય ખરો ને આજ્ઞામાં રહેવાનું. પાછું સીધું તમારી કાંઈ ના રહેવા તો એનો વાંધો નહીં, પણ તમારું અંદર નક્કી પણ ખરું કરે કે આજ્ઞામાં જ રહેવું જોઈએ. બરાબર છે ને? ભલે આજ્ઞામાં ના રહેવા એનો વાંધો નથી, પણ નક્કી પણ શું હોય આજ્ઞામાં જ રહેવા જેવું છે. અરે કોઈ જગ્યાએ ગમે એટલી ખોટ જતી હોય તો અંદર શું રે આજ્ઞામાં જેવું છે, સંભાવે નિકાલ કરવો છે, રે કે ના? એ વખતે એવું થાય કે હમણાં અડધો કલાક આજ્ઞાને મુખ બાજુ એકવાર બતાવી દઉં પછી આ પ્રતિબંધ કરી લઈશું પછી આજ્ઞામાં આવી જશું. તો વિચાર આવે ક્યારેય ના આવે. તો કે આ તમે જુઓ તો ખરા કે દાદાએ કેવું કરી આપ્યું છે. તો કે આજ્ઞામાં રહેવાનો નિશ્ચય પાકો થઈ ગયો છે. ખાલી એને દ્રઢ કર્યા કરવાનું છે. અને આ નિશ્ચય કયા આધારે પાકો થયો? તો કે જ્ઞાન મળ્યું અને જે હું શુદ્ધાત્મા જો ભાન થયું અને જે સુખ ચાખ્યું ને એના આધારે નિશ્ચય પાકો થઈ ગયો કે હવે આમાં જ મને સાચું મળી ગયું ને આમાં જ પૂર્ણાહુતિ છે. તો કે પૂર્ણાહુતિ કેવી રીતે કરવાની? તો કે આ 5 આજ્ઞામાં રહી રહે. તો કે ના, જે હોય તે મારા આજ્ઞામાં તો રહેવું છે. પછી ભલે વોક કરવા જાય શુદ્ધાત્મા જેનું ભૂલી જાય, પણ હમણાં કોઈ કે યાદ કરવા કે ભાઈ મહેન્દ્રભાઈ તમે ચાલવા જાઓ છો ને જ્યાં શુદ્ધાત્મા જોતા જજો તો તમને શું થાય? હા ના બરાબર થાય કે ના થાય? પછી રહેવો ના રહેવું એ બધું સંજોગ અમુક એવા થાય કે અમુક કેવું કે અંદર કેવું આમ આજ્ઞાની કેવી આમ દ્રઢતા છે, નિશ્ચય કેવો પાકો છે, એ બધી અસરો છે. પણ કોઈ પણ મહાત્માને એવું ના હોય કે મારે આજ્ઞામાં નહીં રહેવા તો ચાલશે એવું હોય? દક્ષામાં થાય ક્યારે એવું કે આજ્ઞામાં નહીં રહે તો ચાલશે? એવું ના થાય. એને એવું હોય કે આજ્ઞામાં રહેવું છે. હોય કે ના હોય? હોય ને? તને છે ને એવું? તું પેલી જ ને પેલી હોકી રમતી હતી ને કે આપણા સ્કૂલમાં હતા ને હોકી રમતી હતી બધા અને ત્યાં નડિયાદ જઈએ ને પાવરફુલ અત્યારે આમ જ્યાં શાંત લાગે છે. બાકી સ્કૂલમાં હતી ને હોકી રમવા જાય ને કઈક થાય તો હોકી બે આપી દે એવી આપી નથી કોઈ માથે. હવે શક્તિ છે ને એટલે પછી જ્ઞાનમાં રહેવા માટે શક્તિ વપરાય. શક્તિ તો હોય ને એટલે આમ પાવરફુલ હતી તો એ તે વપરાય પછી.
હમ? 6:30. હા ટાઈમ થઈ ગયો નહીં. હા એટલે આ તો પેલી ખાલી વાત કરી આપણે વાત કરી કે આ દેવી દેવતાઓ હોય ને, કોઈ એવું લઈને આવે હોય તો માનતા રાખે કે આ બધું કરે. એમ લઈને આવે તો સત્યની પૂજા કરાવતા હોય, કેટલાય માતાની કરે, બધું કરે તો વધે. એને પણ એને પેલું હોય કે આ આરાધના સ્વરૂપે નથી, આ ફાઇલોનો સંભાવ નિકાલ કરવા માટે. અને જગતના લોકોને લાલચો હોય કે હું આમ કહીશ તો મારું આ કામ થઈ જશે, હું આમ કહીશ તો મારી અડચણ જતી રહેશે, મારું ઓબ્સ્ટેકલ જતું રહેશે, આમ કહીશ મારી તબિયત સારી, ધંધો સારો ચાલશે, આમ થાય તેમ થાય. જગતના લોકો લાલચ માટે કરે એટલે એને આરાધના કરે. ત્યારે આપણે વિનય હોય, વિનય ચૂકાય નહીં. અને કોઈ કઈ કામ કરાવતા આપણે આમંત્રણ મળે તો રોકથી જવાનું, પૂરો વિનય કરવાનો. એટલે ફાઇલનો સંભાવ નિકાલ. એટલે મહેન્દ્રભાઈ જાય, મહેન્દ્રભાઈ પૂરો વિનય કરે, બધું. સત્યનારાયણની કથા પ્રસાદ તો ખાવા જ પડે. પ્રસાદ ખેને જ કરવું પડે, ખાધા વગર ના નીકળાય. હા ઓછો આપણે વધારે માગવો પડે. શીરો ભાવતો હોય ને આપણે તો વધારે માગવો. બીજો આ કે દૂધનો શીરો ગાન બહુ ભાવે. હા એ તો હા જુદો જ લાગે શીરો. હું નાનો હતો ને એટલે સત્યની કથા હોય ને એટલે પેલો 5મો અધ્યાય ચાલુ થાય એટલે જો પછી આરતી પૂરી થાય એટલે શીરોનો પ્રસાદ આવે ને તો પાછું એક નાનો નથી, શીરો સીધો શીરો ના દો, જો દ્રાક્ષ હોય ને એ ભાગ જોઈએ. એટલે કે પેલી દ્રાક્ષ આપને કે 2 વાગે માગીએ કે ના માગીએ. હવે નાના હોય એટલે બધા આપી દે, હવે મોટા થાય ના આપે. આપે ખાલી હા બોલમાં આપે. હા એટલે બીજા માગે જ નહીં. તોય કહે ને પણ બીજો પડ્યો તો આપી દે, એમાં લઈ લે. એ જમાનામાં શીરાનો પ્રસાદ આપે ને થોડો આપે તો એના માટે ખાસ ઉભર. એટલે પેલું કહેવાય શીરા માટે શ્રાવક થાય. હવે જમણા જ બદલાઈ ગયા ને. હા હા હવે ડાકો બધા જ પ્રસાદના પૈસા થઈ ગયા હોય. એ વખતે બધું ચાલે એવું. ચાલો આપણે કીર્તન ભક્તિ કરશું ને. હા છોકરા બોલાવે. નાનો છોકરો સારી બોલાવે છે કીર્તન ભક્તિ. બોલાવે તારે તો મરે કે કેટલી વાર બોલાવવાની છે? એટલે એમ પેલો 5 વાર કેવું કે ને ના ના પડે ત્યાંથી બોલાય કરવાની છે. રોકથી બોલાવતો ચાલુ કરો ત્યાં બધું આવી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના સીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન 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 અસીમ જય જયકાર હો દાદા
અસીમ જય જયકાર